હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ભરૂચ વિસ્તારમાં ચાલતા સૌથી પ્રતિષ્ઠિત ક્લાસ મહાવીર ક્લાસીસ આપનું સ્વાગત કરે છે. છેલ્લા 15 વર્ષથી સફળતા રીતે 6 થી 12 ધોરણમાં કામ કરતા મહાવીર ક્લાસ તરફથી હું છું અંકુર મોદી, અને આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું કે સૌથી મોટો પ્રશ્ન હોય છે 11મા ધોરણનો કે 11મા ધોરણનું સ્ટાર્ટ કેવી રીતે કરવું. 11મા ધોરણમાં સ્ટાર્ટ કેવી રીતે કરવું એ કોઈ પણ હોઈ શકે. સાયન્સનો વિદ્યાર્થી હોઈ શકે, કોમર્સનો વિદ્યાર્થી હોઈ શકે કે આર્ટ્સનો વિદ્યાર્થી હોઈ શકે. પણ જ્યારે વિદ્યાર્થી 10મા ધોરણથી 11મા ધોરણમાં ટ્રાન્ઝિશન કરતો હોય તો એને કઈ કઈ તકલીફો થઈ શકે. અને આ જે શિફ્ટ છે, ખરેખર શિફ્ટ બહુ મોટું હોય છે કે પછી નોર્મલ એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં જઈએ એવું જ કંઈક શિફ્ટ હોય છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે 11મું ધોરણ સ્ટાર્ટ કેવી રીતે કરવું. અને જ્યારે 12મા ધોરણનો વિદ્યાર્થી અને જૂનો વિદ્યાર્થી મળે છે ત્યારે એને એવું કહે છે કે 12મું ધોરણ 11મું ધોરણ જ્યારે ચાલુ કરે ત્યારે વ્યવસ્થિત કરી લેજે, હું પસ્તાઈ રહ્યો છું. તો એવું તો શું છે 11મા ધોરણમાં કે જે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? તમને કદાચ પ્રશ્ન થતો હશે કે સર 10મા ધોરણની એક્ઝામ એ તો હજુ હમણાં પૂરી થઈ, તમારી પાસે વેકેશનનો પણ સમય નથી મળ્યો. પણ ખાસ કરીને બીજા પ્રવાહની હું વાત નથી કરતો, પણ એક ખાસ વિજ્ઞાન પ્રવાહની જો વાત કરવા જાઉં તો એમાં બાળકે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે એ 11મા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે 12મા ધોરણના વિદ્યાર્થી તરફથી મળેલા રિવ્યુના આધારે જો એની સારી રીતે તૈયારી ચાલુ કરે અને વિચારે કે 12મા ધોરણનો બોર્ડની એક્ઝામ એ શરૂઆત થાય છે 11મા ધોરણના પહેલા દિવસથી. ઘણીવાર એવા પણ તમે ન્યૂઝ કે વાતો સાંભળી હોય કે 11મા ધોરણનું રિપોર્ટ કાર્ડ તો શું કામનું છે, 11મા ધોરણનું કંઈ કામનું નથી. પણ યાદ રાખજો કે આ વાત કહેવાવાળો વ્યક્તિ છે ને એ તમને છેતરી રહ્યો છે. ખરેખર 11માનું જે બેઝિક છે એના ઉપર જ 12માનો આખો બેઝ નક્કી થાય છે. અને 11મું ધોરણ અને 12મું ધોરણ એ અલગ છે પણ નહીં. હું એને એક આખો કોર્સ માનું છું. 11મા ધોરણના પહેલા દિવસથી શરૂઆત કરીએ તો 12મા ધોરણના બોર્ડની એક્ઝામ પર આ કોર્સ પૂરો થાય છે. એટલે આ જ્યારે પણ કોર્સ કોઈક પૂરો કરવાનો હોય તો એના પ્રથમ દિવસથી જ આપણે એટલું એલર્ટ રહેવું જોઈએ. એટલે આજે હું તમારી સમક્ષ 3 સ્ટેપ પ્લાન કહેવાનો છું કે કેવી રીતે આપણે 11મું ધોરણ સ્ટાર્ટ કરી શકીએ. તો સૌથી પહેલી વસ્તુ જે છે એ છે, આપણે 10મા ધોરણમાં જનરલી એવું કરતા હોઈએ છીએ કે આખું વર્ષ કદાચ મહેનત ના કરી હોય, પણ આપણે એવું વિચારીએ છીએ કે હવે ઓનલાઈન ક્લાસીસ આટલા બધા ચાલે છે, બરાબર, 10 દિવસ પહેલા મેરેથોન ચાલુ થાય છે, 7 દિવસ પહેલા વન શોટ ચાલુ થાય છે, 48 કલાકનો મહા રિવિઝનનો ક્લાસ છે, કરી લઈશું. 10મા ધોરણમાં તો કરી લીધું ને, સારા પર્સન્ટેજ આવી ગયા, તો 11મા ધોરણમાં પણ કરી લઈશું અને 12મામાં પણ કરી લઈશું. પણ આ જ જગ્યા ઉપર સૌથી મોટી ભૂલ થાય છે. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની વાત કરું તો તમે વન શોટ જોઈને થોડાક દિવસો પહેલા કે રિવિઝન મેરેથોન કરીને આ વસ્તુ થતી નથી. આના માટે પહેલા દિવસથી લાઈવ ક્લાસ, જો તમે કોઈ ક્લાસીસમાં જતા હોય XYZ તો ત્યાં રેગ્યુલર રહેવું પડે, ત્યાં ડિસિપ્લિન રાખવું પડે. અને જો ઓનલાઈન જોતા હોય તો રેગ્યુલર લાઈવ ક્લાસ એટેન્ડ કરવો પડે, ત્યારે આ વસ્તુ એચિવ થઈ શકે છે. તો 10મા ધોરણ જેવું નથી. તો જેવી રીતે 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી આવે ને ત્યારે એક મોટો શિફ્ટ એને જોવા મળે. આવો કંઈક શિફ્ટ અને આના કરતાં પણ મોટો જમ્પ, એટલે એને આપણે કહીશું બિગ ટ્રાન્ઝિશન. આના કરતાં પણ મોટું ટ્રાન્ઝિશન 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં જતા દરમિયાન આ જોવા મળે છે. કારણ કે 10મા ધોરણમાં તમે જુઓ તો લગભગ 70% જે કોર્સ છે એ ટોટલી તમે ગોખણપત્તીથી આરામથી કરી શકો. મેક્સિમમ કોર્સ તમે જો તમને યાદ રહેતું હોય કમ્પ્લીટ વાંચેલું તો એનાથી આરામથી સ્કોર લાવી શકો. કારણ કે 30% વસ્તુ જ એમાં એપ્લિકેશન બેઝ પૂછાય છે. 10મા ધોરણમાં થોડા કન્સેપ્ટ કમ્પિટિટિવ બેઝ ક્વેશ્ચન તમે જોયા હશે તો એ ઓછા હોય છે. તો મેક્સિમમ કોર્સ કેવો હોય છે, જે તમે ગોખેલું હોય, યાદ રાખેલું હોય તો કરી શકાય. પણ 11મા ધોરણમાં એવું નથી. 11મા ધોરણમાં ખાલી 10% જ ગોખણપટ્ટી કામ લાગતી હોય છે. 90% એપ્લિકેશન બેઝ હોય છે. એપ્લિકેશન બેઝ એટલે તમને શીખવવામાં આવે બધું, પણ એક્ઝેક્ટલી એ સેમ પૂછાતું હોય નહીં. એના પર તમારે તમારી બુદ્ધિ દોડાવવી પડે અને તો એ સોલ્વ કરી શકાય. અને એ સોલ્વ ક્યારે થાય? તમે સવાલ સોલ્વ કરશો જેટલા વધારે, એટલું જ વધારે તમે સારું એટેમ્પ કરી શકશો, સારું રિઝલ્ટ મેળવી શકો. સો આ ટોટલી જે 11મું ધોરણ છે અને 12મું ધોરણ એ મોર એપ્લિકેશન બેઝ એમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. તમારે એના માટે સવાલો એટલા વધારે સોલ્વ કરવા પડે
એપ્લિકેશન બેઝ. બીજું 3 સ્ટેપની હું વાત કરું તો સૌથી જે મેઇન સ્ટેપ જે છે હાઉ ટુ સ્ટાર્ટ ક્લાસ 11માં, પહેલું છે સ્ટાર્ટ અર્લી. એટલે જેટલું જલ્દી બને એટલું. જનરલી એવું થતું હોય કે એપ્રિલ માર્ચમાં એક્ઝામ પૂરી થતી હોય 10માની, તો બાળક વિચારે કે ચલો હવે જઈશું જૂનમાં ચાલુ કરીશું, નવા ધોરણ તો જૂનમાં જ ચાલુ થાય છે. પણ એપ્રિલમાં તમને ખબર પણ હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ તમે ચાલુ પણ કરી દીધા હશે, જે રેગ્યુલર ડિસિપ્લિન અને જેને કંઈક એચીવ કરવું છે. તો જેટલું જલ્દી બને પહેલા દિવસથી તે 11માનું તમારે સ્ટાર્ટ કરવું પડે, 11મું ધોરણ. અને સ્ટાર્ટ કરીને પણ બીજું સ્ટેપ છે કે તમને ખબર છે કે એનું વોલ્યુમ બહુ હાઈ હોય છે. સિલેબસનું વોલ્યુમ જે છે એ કેવું હોય છે, ખૂબ જ વધારે. એક એક્ઝામ્પલ આપું, હું ફિઝિક્સ ભણાવું છું, ફિઝિક્સ ટીચર છું. તો મને ખબર છે કે 10મા ધોરણમાં લગભગ 4 ચેપ્ટર આવે છે ફિઝિક્સના. 11મા ધોરણમાં 2 બુક હોય છે ફિઝિક્સની. બુક 1ની અંદર 7 ચેપ્ટર અને બુક 2ની અંદર બીજા 7 ચેપ્ટર. તો આ વોલ્યુમ એટલું બધું હાઈ હોય છે કે તમે જો એકાદ બે દિવસ પણ રજા પાડી દીધી કે બીજા કોઈ કારણસર, ઇમરજન્સી કારણસર, તો એ બેકલોગ કરવું બહુ અઘરું પડી જાય છે. બેકલોગ તો દૂરની વાત છે, આવે ત્યારે ફેલ થાય ત્યારે, પણ સિલેબસ જે ચાલે છે એમાં પણ આપણી બેકલોગ વધતી જાય છે. તો મારી એક સલાહ છે કે બને તેટલું રેગ્યુલર રહો, કારણ કે ખૂબ જ વધારે સિલેબસ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે આ સિલેબસ કવર કરવા માટે ખૂબ જ ઘણા બધા એફર્ટ એમાં લાગતા હોય છે. મેં તમને આગળ પણ હમણાં વાત કરી કે 10મા ધોરણમાં તમે જો મેરેથોન જુઓ 10 દિવસ પહેલા કે વન શોટ જુઓ તો આરામથી સિલેબસ કવર થાય એટલો છે. પણ આમાં સિલેબસ કવર કરવો ઇટ ઇઝ વેરી ટફ. તમે 6 કલાક, 8 કલાક, 12 કલાક બેસીને આટલા હાઈ કોન્સેપ્ટ, ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં, જો એક જ વારમાં શીખી લો, ઇટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. હા, બહુ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ કોઈકની આઈક્યુ હોય, કોઈ છોકરો હોય તો એ કરી શકે, બટ એક નોર્મલ એવરેજ વિદ્યાર્થી એ કવર નથી કરી શકતો. બીજી વસ્તુ છે એપ્લાઇંગ કોન્સેપ્ટ. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. 10મા ધોરણમાં તમે ફિઝિક્સનું જ એક્ઝામ્પલ આપું કે મિરર ફોર્મ્યુલા શીખેલા, પ્રિઝમનું ફોર્મ્યુલા શીખેલા, લેન્સનું ફોર્મ્યુલા, તમને એક દાખલો આપે છે અને એમાં કિંમત મૂકીને સોલ્વ કરી નાખો છો, પૂરું થઈ ગયું કામ. તો એવું નથી અહીંયા જગ્યા ઉપર. આ જગ્યા ઉપર તમને શીખવવામાં આવે છે પણ આવડી જાય એવું જરૂરી નથી. એના માટે તમારે જાતે પોતાનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એનાથી એને સોલ્વ કરવું પડે. અને એ ક્વેશ્ચન જેટલા મેક્સિમમ સોલ્વ કરો એનાથી જ સોલ્વ થાય. અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ છે ફિઝિકલ પ્લસ મેન્ટલ એન્ડ્યોરન્સ. ફિઝિકલ પ્લસ મેન્ટલ એન્ડ્યોરન્સ એટલે શું? તો જ્યારે તમે વાંચવા બેસશો, ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં, રોજ 6 કલાક, 8 કલાક, 10 કલાકની મહેનત જોઈએ. એક એક મિનિમમ એક ક્લાસ 1.5 કલાકનો ચાલતો હોય, તો એના માટે તમને ખબર છે માથું પણ દુખી શકે, ગરદન દુખી શકે, કમર પણ દુખી શકે. તો આ ફિઝિકલ એન્ડ્યોરન્સ જે છે એ તો મેળવવું જ પડે. પ્લસ એટલા ટાઈમ બેસવાથી જે મેન્ટલ એન્ડ્યોરન્સ પ્રોડ્યુસ થાય, કારણ કે ઘણા હાઈ કોન્સેપ્ટ, ઘણી નવી વસ્તુઓ શીખતા હોઈએ, તો એ આપણે માનસિક રીતે પણ એટલા સ્વસ્થ હોવા જોઈએ. આ બંને વસ્તુ સાથે લઈને ચાલવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ધ્યાન રાખજો. અને મેં તમને આમાં જ એ પોઈન્ટ કીધા છે, તે છતાં એકવાર આપણે ઓવરવ્યુ જોઈ લઈએ કે 3 સ્ટેપ પ્લાનમાં પહેલી વસ્તુ નિયમિતતા, બી રેગ્યુલર. પહેલા દિવસથી જ અને પહેલા દિવસથી જ લાઈવ તમે કોઈ પણ ક્લાસમાં જતા હોય તો ત્યાં રેગ્યુલર રહેવું, તો જ એ કવર કરી શકાય. સેમ ડે રિવિઝન. સેમ ડે રિવિઝનનો મતલબ શું? આજે જે ચાલ્યું છે તે આજે ને આજે જ તમે ઘરે જઈને એનું રિવિઝન પાછું કરી લો, તો એના કરતાં બેસ્ટ કોઈ વસ્તુ નથી. અને તમે કદાચ સાંભળ્યું પણ હોય, 24 કલાકમાં જે આપણે વાંચેલું હોય, જે આપણે કામ કરેલું હોય, એ જો એકવાર યાદ કરી લઈએ તો એ મેક્સિમમ ટાઈમ કદાચ એવું કહી શકાય કે ઓવરઓલ લાઈફ પણ યાદ રહે છે. તો રિવિઝન ખૂબ જ મહત્વની બાબત છે. પ્લસ રાત્રે સૂતા પહેલા પણ હવે આખા દિવસના ક્લાસ એટેન્ડ કરેલા છે, તો એ નોટ્સ તમે વાંચી લો, એ નોટ્સ બનાવી દો, સૂતા પહેલા એને વાંચી લો, તો એ પણ આપણા માઇન્ડમાં ઘણા ટાઈમ સુધી રહી શકે. જો રાત્રે સૂતા પહેલા આપણે વાંચીએ તો એ રિવિઝન તમારે કરવું પડશે. અને રોજની પ્રેક્ટિસ. ક્લાસમાં તમે ભલે 6 કલાક એટેન્ડ કરો છો, પણ ટીચર ભણાવે અને આવડી જાય, જો એવું થતું હોય તો કોઈ ફેલ નહીં થતું હોય અને કોઈને ઓછા માર્ક્સ નહીં આવે. આના માટે તમારે જાતે જ મહેનત કરવી પડે. અને એના માટે રોજ જે પણ ટીચર હોમવર્ક આપે, જે પણ ડીપીપી આપે, ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, જો JEE નીટ કરો છો, તમે બોર્ડ કરો છો, કંઈ પણ કરો છો, પણ એ રોજની પ્રેક્ટિસ જે છે, રોજનું હોમવર્ક છે, એ તમારે રેગ્યુલર કરીને જવું પડે. તો બીજા દિવસે તમને એ ટોપિકમાં આગળ વધારે સારી રીતે ખબર પડે અને જલ્દીથી તમે એ વસ્તુને કવર કરી શકો. તો તમારી સમક્ષ આજે મારાથી બની શકે એટલું મેક્સિમમ
કવર કરવાનો ટ્રાય કર્યો છે. પરંતુ આપણે ફરી પાછા મળશું નવા એક ટોપિક સાથે, કે જેથી કઈ રીતે હજુ સારી રીતે આપણે એને એચીવ કરી શકીએ. થેન્ક યુ ફ્રોમ મહાવીર ક્લાસીસ.